રજ્જુ ભસ્મ ભવિતિથિ પાઠ 16 ધોરણ 11નો પ્રથમ લેક્ચર. રજ્જુ ભસ્મ ભવત્વિતિ એટલે કે દોરડું ભસ્મ બની જાઓ, એવી એક પાઠના શીર્ષક સાથે આપણે આ પાઠ જોવાનો છે. તો એકવાર રાજા ભોજ ભસ્મમાંથી દોરડું બનાવવાનું કહે છે અને પરંપરાગત પદ્ધતિને અનુસરીને બધા ભસ્મ ભેગી કરીને દોરડું બનાવવા જાય છે, પણ તેમાં સફળ થતા નથી. છેવટે કાલિદાસ આ કામ કરી બતાવે છે. તે ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે દોરડાને જ ભસ્મ બનાવે છે. આ રીતે કાલિદાસ ભોજની ઈચ્છાને સંતોષી પુરસ્કાર પ્રાપ્ત કરે છે. માણસ સતત સ્મૃતિમાં રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિશાળી માણસને માટે આ દુનિયામાં કશું જ અસંભવ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં કાલિદાસની બુદ્ધિ પ્રતિભાની ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિકથાઓ રચવામાં આવી છે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના સ્વરૂપમાં સંગ્રહિત થઈ જાય છે, જ્યારે ક્યારેક લોકમુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે, તો બીજી બાજુ શિષ્યોપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજેય નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી રહી છે. કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પ્રસંગ કથા કરવામાં આવી છે, તેવી જ રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાઈ છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગૃહિત છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે. આવી પ્રેરણાઓના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટાભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કરે છે અને રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે. રજ્જુ એટલે દોરડું બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુ એટલે કે દોરડું બનાવવાનો ઉપક્રમ કરે છે, પરંતુ તેને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે. તે ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષ મળે છે અને પુરસ્કાર મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસોને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. તો વિદ્યાર્થી મિત્રો, એનું ભાષાંતર આપણે આવી રીતનું જોવાનું છે. એકદા જનસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ. એકવાર ભોજે સભામાં જાહેર કર્યું કે યદિ કશ્ચિત જનઃ ભસ્માનામ રજ્જુ નિર્માય મહ્યમ દાસ્યતિ. જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે, તદ્હિ અહમ તસ્મે રૂપકયાણામ સહસ્ત્ર પ્રદાસ્યામિતિ. તો હું એને 1000 રૂપિયા આપીશ. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા. રાજાની જાહેરાત સાંભળીને સર્વે નાગરિકા જનાઃ બધા જ નાગરિકો ભસ્માનામ રજ્જુ નિર્માયંતુ પ્રયત્નરતા સંજાતા. એટલે કે રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પ્રાયઃ સર્વેષાં જનનામયમ અનુભવ વર્તતે. મોટે ભાગે સર્વ માણસોનો આ અનુભવ હોય છે કે યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણ પદાર્થાઃ પદ્ધતિ જ્ઞાનમ પુરુષાર્થ ચેતી વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ.
કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિ, જ્ઞાન અને પુરુષાર્થ એમ 3 વસ્તુ જરૂરી હોય છે. યદિ કારણભૂતા પદાર્થા, જો કારણરૂપ બનેલા પદાર્થો ન સંતિ, ન હોય, કશ્યાપી નવનીતસ્ય, નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે, તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ, કારણરૂપ બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ, નિર્માણ રીતિ પદાર્થેષુ અપી પદ્ધતિ ન અવગતાઃ, આવડતી ન હોય, નવગતાઃ એટલે આવડતી ન હોય, તદપી ત્યારે પણ પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પ્રારંભયામ, ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળતા મળતી નથી. પદાર્થા ઉપસ્થિતાઃ સ્યુઃ નિર્માણ રીતિ અપી અવગતાઃ સ્થાનાત અપી યાવત પર્યંત જનઃ પુરુષાર્થમ ન કરોતિ. પદાર્થો હાજર હોય, બનાવવાની રીત પણ જાણેલી હોય, તો પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ ન કરે તાવત પર્યંતમ નવનીતસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ સમર્થો ન ભવતિ, તે નવી વસ્તુ બનાવવામાં સફળ થતો નથી. નગરસ્ય પ્રત્યેકમ જનઃ, નગરનો પ્રત્યેક માણસ સ્વકીયેન ઉપયુક્તેન ભવને, એટલે કે પોતાના ઉપર કયા મુજબના અનુભવ વડે પ્રથમમ રજ્જુ નિર્માણમ આવશ્યક્યાનામ, એટલે કે પહેલાં તો દોરડું બનાવવામાં જરૂરી હોય એવા રાખ, જલાદીનામ પદાર્થાનામ એકત્રીકરણમ પ્રવૃત્તઃ, રાખ, પાણી વગેરે પદાર્થોને એકઠા કરવામાં પ્રવૃત્ત થયો. તતો ગોધૂમ ચૂર્ણેન રોટિકાયામ નિર્માણસ્ય યાદૃશી પદ્ધતિ, પછી ઘઉંના લોટથી રોટલી બનાવવાની જેવી પદ્ધતિ તેમણે જાણેલી હતી. તાદૃશી પદ્ધતિ તેનાવગતામ આસિતઃ, તે પદ્ધતિ વડે દોરડું બનાવવામાં જોરદાર પુરુષાર્થ વડે પ્રયત્નશીલ થયો. તેનાવગતામ આસિતઃ તયા પદ્ધતયામ રજ્જુ નિર્માણમ પ્રચંડમ પુરુષાર્થેન ઉદ્યતઃ જાતઃ, એટલે કે પ્રયત્ન કરવામાં આવ્યો. કૃતનામપી બહૂનામ પ્રયત્નેન ભસ્મ રજ્જુપતાનામ ન પ્રાપ્તમ, બહુ કોશિશ કરવા છતાં રાખ દોરડાનું સ્વરૂપ ન પામી. યતો હિ જલાર્ધ ભસ્મ રજ્જુરૂપપ્રદાનકાલે વિશીર્ણ સતતમ રજ્જુરૂપમ ન સાધયતિ સ્મ, દોરડાનું સ્વરૂપ ન પામી કેમ કે પાણીથી ભીની થયેલી રાખ દોરડાનું રૂપ આપતી વખતે વેરવિખેર થતાં દોરડાનું રૂપ સધાતું ન હતું. આખો દિવસ એમને એમ નકામો ગયો. ફળ સ્વરૂપે રાખથી બનાવવામાં આવેલું દોરડું જોવાની ઈચ્છાવાળો રાજા હતાશ પામ્યો. નૈરાશ્યમ અભવતઃ, એટલે નિરાશ પામ્યો. અસ્મિન દિવસે, એટલે કે બીજે દિવસે, અપરદ અસ્મિન દિવસે એટલે બીજા દિવસે, રાજસભાયામ રાજ કાલિદાસાય ન્યવેદયત, એટલે કે કાલિદાસને નિવેદન કર્યું. તે પૂર્વે રજ્જુ સમાનિતાઃ, તમે જ રાખમાંથી દોરડું બનાવી આપો. કાલિદાસઃ સદ્ય એવ રજ્જુ સાધયતુ પ્રયત્ન પરોભવતઃ, કાલિદાસ તરત જ દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. તેન પૂર્વે રજ્જુ સમાનિતામ તતઃ તેન સા રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતાઃ,
તેઓ પહેલાં દોરડું લઈ આવ્યા, પછી તેમણે દોરડું એક થાળીમાં મૂક્યું અને રજ્જો કાલિદાસ અગ્નિ પ્રાક્ષિપ્ત, થાળીમાં મૂકેલા અગ્નિ પર કાલિદાસે અગ્નિ નાખ્યો. સ્થાલિકાયામ સીતા રજ્જુ યથા યથા અગ્નિમયી જાતા તથા તથા ભસ્મવેત પરિણમિતા, થાળીમાં રહેલું દોરડું જેમ જેમ આગ પકડતું ગયું તેમ તેમ રાખના સ્વરૂપે બદલાતું ગયું. એવં કાલિદાસેન ભસ્માનામ રજ્જુ નિર્મિતા, આમ કાલિદાસે રાખ વડે દોરડું બનાવ્યું. એવં કાલિદાસેન ભસ્માનામ રજ્જુ નિર્મિતા, જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે પ્રશાંત અગ્નો સ્થાલિકાયામ ભસ્મીભૂતા રજ્જુ કાલિદાસ રાજ્ઞે ભોજાય અદર્શયત, ત્યારે થાળીમાં રહેલ રાખ થઈ ગયેલું દોરડું કાલિદાસે રાજા ભોજને બતાવ્યું. અદર્શયાત એટલે બતાવ્યું. રાજા પ્રસન્નો ભૂત્વા કાલિદાસાય રૂપકણ્યામ સહસ્ત્ર દદો, રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતાન જનાન પ્રત્યોવાચ, કાલિદાસે 1000 રૂપિયા આપ્યા પછી પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું. પ્રવાહ પતિતો લોકઃ પ્રવાહ મનુસેવતે, પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસરે છે અને સેવમાન પ્રવાહમ ન કાર્યમ સાધયતે મુદાહ, તે પ્રવાહને સેવતા તેઓ આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. વૈચિત્રાદયશ્ચ વિશ્વસ્ય પ્રવાહે સેવિતોપિવા, આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહને સેવેલો હોય તો પણ સેયમાન પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદાહ, તો પણ માણસ કાર્ય સિદ્ધ કરવાના સમયે ક્યારેક અસફળ થાય છે. વૈચિત્રયતા નિષ્ફલો ભવેત એટલે કે અસફળ થાય છે. મીવાનું શરણ પ્રાજ્ઞો વિરુદ્ધમ મંત્રયેત ક્વચિત, દોરડું રાખ ન થાઓ તો રાખ દોરડું થઈ જાઓ. ભસ્મ ભવતુ નો રજ્જુ રજ્મુ ભસ્મ ભવિષ્યતિ, એમ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેક વિરુદ્ધ વિચાર કરવો જોઈએ. દોરડું રાખ ન થાઓ તો રાખ દોરડું થઈ જાઓ, એમ મારી માફક અનુસરતા સમજદાર માણસે ક્યારેય વિરુદ્ધ વિચાર કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠનું ભાષાંતર પૂર્ણ થાય છે. કાલિદાસે પોતાના બુદ્ધિ ચાતુર્યપૂર્વક ભસ્મમાંથી દોરડું બનાવી આપ્યું. હવે એના પ્રશ્નોમાં MCQ ખાલી માત્ર જોઈએ, બાકીના સવાલ જવાબ છે તમારે નવનીતમાંથી લખવાના છે. અહમ ખાલી જગ્યા રૂપકાણ્યામ સહસ્ત્ર દાસ્યામી તસ્મે, બરાબર. બીજું, મનુષ્યામ યાવત પુરુષાર્થ ન કરોતી તાવત પદાર્થમ નિર્માણમ સમર્થો ન ભવતી કર્તુમ. પછી સ્થાલિકાયામ પદસ્થાપિતાયામ રજ્જો કાલિદાસ કિમ પ્રક્ષિપ્ત, તો એમાં આવશે અગ્નિ. પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસ ભોજ સ્થાલિકાયા સ્થિતામ રજ્જુમ અદર્શયત અગ્નો. અને છેલ્લો પ્રશ્ન તો આમાં આપેલો છે નહીં. પછીના મોટા સવાલ જવાબ છે, ગુજરાતીમાં સવાલ જવાબ, સમીક્ષાત્મક નોંધ, આ બધી વસ્તુ તમારે નવનીતમાંથી હોમવર્કમાં લખવાની છે. આવજો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે.